इतनी मकड़ी भी नहीं फंसती है अपने ही जालों में जितना कि फंसा हुआ है ओबीसी एसटी एससी इन मनुवादियों की दो कौड़ी की घटिया सी चालों में। आ बात पर घણા બધા મિત્રોએ કીધું કે બિલકુલ સાચી વાત છે। સાચી વાત એટલે છે કે આપણે એ જે વાત છે, જે ષડયંત્રો છે આપણી સાથે લાગુ પાડે છે એને આપણે સમજતા નથી, એ ખેલ સમજતા નથી। એટલે તમે નોટિસ કર્યું, થોડા સમયમાં નોટિસ કર્યું, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જે અમિતભાઈ ચાવડા જે બન્યા છે, એ અમિતભાઈ ચાવડા સાહેબને આ જે નપાવટ ચેનલો છે ગુજરાતની, એ કેટલી ચેનલોએ સ્થાન આપ્યું જોયું? તમે કમ્પેર કર્યું, તુલના કરી? તમારી નજર જ નથી પહોંચતી, કેમ કે આ લોકો તમારા પ્રશ્નો, તમારા જે પ્રોબ્લેમ્સ છે, તમારી જે સમસ્યાઓ છે, એ તમારી સમસ્યાઓ પર તમને ફોકસ જ નથી થવા દેતા। તર્ક શક્તિ તમારી જાગૃત ના થાય એ માટે તમને એવા એવા ડાયવર્ટવાળા ન્યૂઝ બતાવ્યા ચેનલોવાળા, તમારા ન્યૂઝ ના બતાવે। કોઈ દિવસ તમને કોઈ ચેનલવાળા એવું કીધું કે ગુજરાતમાં બક્ષીપંચ ઓબીસીની વસ્તી 54%, 60% છે? કેમ ઓબીસીનો મુખ્યમંત્રી નથી? કેમ ઓબીસી સમાજ જાગૃત નથી થઈ રહ્યો? એવા મુદ્દાઓ પર કોઈ ડિટેલમાં ચર્ચા કરી છે? નહીં કરે, કેમ કે એવી ચર્ચા કરવા માટે એ લોકો છે જ નહીં જેમાં તમે જોડાઈ રહ્યા છો। એટલે મેં કીધું કે આ ગુજરાતની જે નપાવટ ચેનલોના જે ષડયંત્રો છે, એમની જે ચાલબાજી છે, ઘટિયા દો કૌડી કી ચાલ, એ તમારે ઓળખવી પડશે। અને તમને ના ઓળખાતી હોય અમે તમને ઓળખી બતાવીશું કે આ કયો ખેલ ચલાવી રહ્યા છે। એ ખેલ સમજવો હોય તો અમારી ચેનલ ધ ટ્રાયલ ટાઈમમાં જોડાઓ। ઓબીસી એસટી એસસી સમુદાયના લોકો, માની લો ગુજરાતની 8 કરોડ વસ્તી છે તો એમાંથી 4 કરોડથી વધારે છે, તો અમારા જેવાની જે બક્ષીપંચના હિતની વાત કરતા હોય એમની ચેનલોમાં તો 2 મહિનામાં 1 લાખ, 2 લાખ, 5 લાખ લોકો જોડાઈ જવા જોઈએ, અભિયાન ચાલવું જોઈએ, પણ કેમ નથી ચાલતું? આ જે ચાલબાજી કરનારા લોકો છે એ તમને ગમે છે, ચાલબાજી ખુલ્લી પાડે છે, પોલ પાખંડ ખુલ્લું જાહેર કરે છે કે જો અસલી તમારા દુશ્મનો આ છે, એ તમને સમજાતું નથી। પ્રશ્ન અહીંયા છે, હવે તમારે સમજવાનો સમય આવી ગયો છે। એટલે અમે કહીએ છીએ કોઈ પણ પાર્ટી પક્ષ હોય એમાં જો ઓબીસી બક્ષીપંચનો નેતા હશે તો આ લોકો એને સાઈડ કરશે, બાજુ પર રાખશે, એને મોટો નહીં થવા દે, મોટો બનવા નહીં દે। અને આ કોઈ પણ પાર્ટી પક્ષ હોય ઓબીસી એસટી એસસીનો મુદ્દો ઉઠાવે છે તો એને એ લોકો એક એવી ચર્ચા તરીકે રજૂ કરે છે કે જાણે એ બોલવું અપરાધ હોય। હવે એક ચેનલમાં અમે જીપીએસસીનું ઇન્ટરવ્યૂ ને એની અંદર થતા જાતિવાદને એ બધા વિશે ચર્ચા કરવા માટે અમે ગયા। એ ચેનલના જે પત્રકાર હતા એ અમારી સાથે બેઠા, બધી ચર્ચાઓ કરી। અમે કીધું કે જાતિવાદ આ રીતે નિયમોમાં જાતિવાદ છે, એટલે તો ચોંકી ઉઠ્યા, શું વાત કરો? વાહ, બિલકુલ। અને એ ચેનલમાં મેં બધું સમજાયું એમને। પત્રકાર આપણને પ્રશ્ન પૂછે અને એમાંથી એ થોડો ડેટા પણ ચેક કરતા હોય છે કે ભાઈ આ જે મુદ્દો ચેનલ પર મૂકી રહ્યા છે બરાબર છે કે કેમ, એમાં કેટલું તથ્ય સત્યતા બધું ચેક કરતા હોય પત્રકારો। તો એમણે સ્વાભાવિક એ બધું તપાસ્યું, એમણે કહ્યું બરાબર છે, તમારો ડેટા તો મજબૂત છે। ઇન્ટરવ્યૂ થતાં પહેલાંની અને પછીની જે થોડી ચર્ચાઓ છે એમાં એક ઘટના એવી બની કે એક એમના સ્ટાફના એક મેમ્બર એ અમારી વિરોધમાં ચર્ચામાં ઉતરી આવ્યા। આમાં આવો સ્ટાફ હોય, ચેનલ હોય તો બહુ મોટો સ્ટાફ હોય એમનો, એમાંથી એક વ્યક્તિને મારાથી વિરોધ લાગ્યો મારી ચર્ચાથી કે તમે જે મુદ્દો ઉઠાવી રહ્યા છો એનાથી હું સહમત નથી, હવે દેશને આગળ વધારવો હોય તો અનામત ખતમ કરી દેવી જોઈએ, બંધ કરી દેવી જોઈએ, એના આમને તેમ। ये पुराना रोग है, जलन वाला रोग। મેં પછી એમને બધા તર્ક આપ્યા કે અનામત આપવી જ એટલા માટે પડી કેમ કે દેશમાં એટલી બધી અસમાનતા ઊભી કરી દીધી હતી। અને અસમાનતા ઊભી કોણે કરી હતી? આ વર્ણ વ્યવસ્થાએ। અને હજી બૂમો પાડી પાડીને શંકરાચાર્યો બોલી રહ્યા છે કે વર્ણ વ્યવસ્થાવાળું મનુસ્મૃતિ લાગુ પાડો અને વર્ણ વ્યવસ્થા સારી છે। અને લોકો માનનારા માની પણ રહ્યા છે। કોઈ દિવસ જેણે મનુસ્મૃતિ વાંચી નહીં હોય એવા લોકો બી મનુસ્મૃતિને સમર્થનમાં આપવા દોડી પડે છે। એ લોકો પણ પાછા ઓબીસી એસટી એસસી, જેને આ લોકો શુદ્ર કહીને 4થા નંબરે 5મા નંબરે મૂકી દીધા છે। તો આ જે બધી હકીકત છે એ મેં એમની સાથે મૂકી, પણ એ માનવા જ તૈયાર નહોતા। મારી સાથે જે મિત્ર અમારા અલ્પેશ પુરોહિત સાહેબ આવ્યા હતા
તો એમણે એક સરસ મજાનો તર્ક મૂક્યો કે આપણે જ્યારે એવું કહીએ ને કે આપણે માનીએ ને કે હું ઊંચી કાસ્ટનો છું, ઊંચી જાતનો છું, એવું જ્યારે સ્વીકારીએ આપણે ત્યાં તો આપણે જાતિવાદ શરૂ કરી દઈએ. સામાન્ય આપણે નીચો કહેવાની જરૂર જ નથી. આપણે માનીએ છીએ કે હું ઊંચો એટલે બાકીના બધા નીચા, એવું આપણે ખુદ જ કહીએ છીએ. જાતિવાદ અહીંથી જ શરૂ થાય છે. ખૂબ સરસ વાત મૂકી હતી એમણે. એક તર્ક પણ મૂક્યો હતો એમણે કે કેટલા લોકો આ જે તમે બિલ્ડિંગમાં બેઠા છો, આ પત્રકાર તરીકે આ ચેનલોમાં આટલી આલીશાન બિલ્ડિંગો બનાવી છે, એ તમે બનાવી છે? કયા લોકો આ ઇમારતો બનાવવા માટે આવ્યા હતા? કયા લોકો ગટરોની સાફ સફાઈ માટે ભરતી કરવામાં આવે છે? કે આ બધા તર્ક આમ તેમ એ સ્વીકારતા જ નહોતા. એ જે પત્રકાર હતા, એમના જે ટીમમાં સભ્ય હતા, એ સ્વીકારતા જ નહોતા કે આ તર્ક પણ હું સ્વીકારી શકું. એમને બસ માનવું જ નહોતું એમ. એમને બસ ખાલી અનામતથી સમસ્યા હતી. વિચાર કરો કે વ્યક્તિ ક્યાં પહોંચેલો હોય છતાં પણ એના મનમાં આ જે કટ્ટર, હવે પત્રકાર લેવલ પર પહોંચીને પણ આ લોકો જાતિવાદી હોઈ શકે ખરા? બિલકુલ છે. એ તો પછી બન્યું એવું કે અમે બહુ જબરજસ્ત આમ કહેવાય ને આક્રમક ચર્ચાનું ચાલ્યું બધું. એ જે પત્રકાર હતા, મુખ્ય પત્રકાર એમના, એ વચ્ચે પડે છે અને એમ કહે છે કે દેશની સૌથી મોટી ચેનલમાં મેં કામ કર્યું છે અને મેં જોયું છે કે એ લોકો મારી સાથે પણ એવો ભેદભાવ રાખતા હતા, ઊંચા નીચાનો. પછી પેલા શાંત થયા કે ભાઈ હા, હવે એમના ખુદના સાથી સ્વીકારી રહ્યા છે કે જાતિવાદ ચાલી રહ્યો છે દેશમાં, પછી તો માનવું પડે. વિચાર કરો કે આ લેવલ પર લોકો આ માનસિકતા રાખીને તમને પીરસી રહ્યા છે અને તમે બધા માની રહ્યા છો. એટલે મેં કીધું કે ઓબીસી એસટી એસસીનો મુદ્દો ઉઠાવનાર જે યુટ્યુબ ચેનલો છે એને તો 2-4 મહિનામાં જ એટલા બધા સબસ્ક્રાઇબ્સ મળી જવા જોઈએ, એટલી બધા ફોલોવર મળી જવા જોઈએ. કેમ કે વસ્તી કેટલી છે ઓબીસી એકલાની, બક્ષીપંચ એકલાની વસ્તી કેટલી છે? એસટી એસસી જોડી દઈએ તો 70%થી વધારે લોકો ઓબીસી એસટી એસસી છે. વસ્તી ગણતરી થાય તો 80%થી પણ વધી જાય. કે આ લોકો તમારી સાથે ઇન ગ્રુપ અને આઉટ ગ્રુપ વાળો ખેલ કરી રહ્યા છે. એ મેં લાઈવ કર્યું હતું, એમાં સમજાવ્યું હતું. એટલે પેલા અલ્પેશ પુરોહિત સાહેબે કીધું ને કે ભાઈ આપણે એવું સ્વીકારીએ કે હું ઊંચી જ્ઞાતિનો, એવું બોલીએ ત્યાં સામેવાળા નીચી જ્ઞાતિના છો એવું સાબિત એને ફીલ કરાવીએ છીએ, ત્યાં જ જાતિવાદ શરૂ થઈ જાય. તો આ ઇન ગ્રુપ આઉટ ગ્રુપ આ છે સાયકોલોજી, આ મનોવિજ્ઞાન છે. ઇન ગ્રુપ એટલે અમે ઊંચા, આઉટ ગ્રુપનો મૂકી દીધા બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર વાળા. હવે આઉટ ગ્રુપમાં પાછું શું ચાલે છે? એમાંય પેટા ગ્રુપ ચાલે છે. એ લોકો તો એકજૂટ છે જ નહીં. આ ઇન ગ્રુપ વાળા બધા એક છે. એટલે આરામથી તમારા વિરુદ્ધ કયો એજન્ડા ચલાવવો, કઈ રીતે ડિઝાઇન કરવો, બધું કરીને ચલાવી રહ્યા છે. હવે આઉટ ગ્રુપ વાળા લોકો જે છે એ બીજો નંબર વાળો ત્રીજાને દબાવે, ત્રીજા વાળો ચોથાને દબાવે, કેમ કે એમાં સંતોષ મેળવે છે. જાતિવાદ કઈ રીતે કામ કરે છે એનું આખું મનોવિજ્ઞાન છે. એ આખું મનોવિજ્ઞાનની જે થિયરી છે એ થિયરી મેં એ લાઈવ કરીને સમજાવી હતી ફેસબુકમાં. તો મારી આઈડી છે, ફેસબુક આઈડીને ફોલો કરજો. એ વિડીયો હું અપલોડ કરી દઈશ, જેથી કરીને એમાં 30 દિવસની મર્યાદા હોય છે. પાછું ફેસબુક પણ આપણને રીચ ના આપે. આવું બધું ઘણું થતું હોય છે. સોશિયલ મીડિયાની જે સુવિધા જે હાથવગી છે એને આપણે ઉપયોગ કરીને જે વાતો છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે અમને દુઃખ એ વાતનું થાય છે કે અમારા ઓબીસી એસટી એસસી સમુદાયના લોકો પણ અમારી ચેનલને એટલું ઝડપથી ફોલો કેમ નથી કરી રહ્યા. આ અમારી ફરિયાદ છે. અને સામાજિક કાર્યકર્તાઓ કે જે સામાજિક આગેવાનો છે એ સામાજિક આગેવાનોને પણ અમે કહીએ છીએ કે આપણી ચેનલોમાં વધુમાં વધુ લોકો જોડાય. હવે આ લોકો હંમેશા એ જે મેં કીધું ને કે ઇન ગ્રુપ આઉટ ગ્રુપ, ઇન ગ્રુપ હંમેશા આઉટ ગ્રુપના લોકો સાથે હંમેશા ગેમ રમે. ગેમ કેવી રમે કે આ જો તમે વોટ્સએપની અંદર આવેલું એક મેસેજ હું તમને વાંચી બતાવું. दुश्मन हमेशा अपनों में ही पैदा होते हैं क्योंकि अपनों को ही अपनों की खुशी और कामयाबी बर्दाश्त नहीं होती. એટલે આમાં આપણો કંકાસ શું છે? ઓબીસી એસટી એસસી સમુદાયના લોકોમાં જોજો કે ભાઈઓમાં જ ઝઘડા ચાલતા હશે. કેમ ઝઘડા ચાલે છે? તો કે ભાઈ ભાઈનો સગો ના હોય એવી કહાનીઓ તમને ભણાવી છે. મહાભારત રામાયણમાં જો શું થયું? ભાઈ જ ભાઈનો ના થયો. ધર્મ કે લીએ માર ડાલો, अपने सगे भाई के सामने भी लड़ पड़ो.
આ બધા ઉપદેશો આપે. એ લોકો ઇન ગ્રુપવાળા લોકો જે છે એ ઇન ગ્રુપવાળા લોકો કદી પોતાના લોકો સાથે ઝઘડતા લડતા હોતા નથી. બધું સાચવીને સંભાળીને સમાધાન કરીને આગળ વધતા હોય છે. પણ આઉટ ગ્રુપવાળાને શું કહેશે? નહીં, લડી જ લેવાનું થાય, નહીં એવું શીખાડશે. એટલે આવા વોટ્સએપ ગ્રુપની અંદર ચાલતા મેસેજોને અમે જોતા હોઈએ, તમને ખબર પડે કે આ જો ઇન ગ્રુપવાળાએ જ વાયરલ કરેલો મેસેજ છે, સર્ક્યુલેટ કરે મેસેજને, જેથી કરીને પેલી જે ભાવના છે મગજમાં એ દ્રઢ થાય. આઉટ ગ્રુપવાળાને આમ કહેવાય ને કઠપૂતળીની જેમ આ લોકો નચાવી રહ્યા છે. ઇન ગ્રુપવાળા અમે ઊંચાવાળા નીચાવાળાને બધું કે તમારે જો આવું કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. એટલે આ ખેલ જે ચાલે છે એ તમે જોજો કે આ માનસિકતા જે છે એ માનસિકતા દ્રઢ કરાવે છે, મજબૂત બનાવે છે. સગા ભાઈની સાથે સગો ભાઈ વેરમાં જ જીવે આખી જિંદગી, કદી એવું ના વિચારે કે મારું લોહી છે. એટલે અમે કીધું કે આ એ લોકો છે કે જે પોતાના ખેતરના 2 ફૂટ જગ્યા માટે સગા ભાઈને મારવા તૈયાર થઈ જાય છે, પણ પોતાના દીકરા દીકરીની નોકરીઓ કોણ ખાઈ જાય છે એ જોતા નથી. એટલે ઓબીસી એસટી એસસી સમુદાયે સંગઠિત થવાની જરૂર, જાગૃત તો થવાનું જ છે, સંગઠિત પણ થવાની જરૂર છે. જાગૃત થયે કામ નહીં ચાલે. કે.બી. બાબરિયા સાહેબે કીધું કે જાગૃત એકલા થઈ જઈને નહીં મેળ પડે, બધે લોકો જાગૃત થઈ જાય પણ સંગઠિત નહીં થાય તો પણ કામ નહીં થાય. એટલે જાગૃતિ પછીનું સ્ટેપ છે સંગઠિત. હજી આપણે જાગૃત થઈ રહ્યા છીએ, સંગઠિત થયા નથી. જાગૃત થયા ના કહેવાય કેમ કે આ બધા ખેલ આપણને ડીકોડ થતા નથી. અમારા જેવા જે જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે એમની ચેનલોમાં તમે જોડાઓ ત્યારે કહેવાય કે સંગઠિત થયા. એટલે એ કામ ક્યારે કરશો? જાગૃત થશો તો કરશો. જાગૃત કરવા માટેની આ મહેનત અમે કરી રહ્યા છીએ. સહયોગ કરો, વધુમાં વધુ લોકોને જોડો. આ જે આપણો ઓબીસી એસટી એસસી સમુદાય છે એ વધારે પાછળ કોની પાછળ ગાંડો છે ખબર તમને? ખોટુડી વેસનર લોકો પાછળ ગાંડો છે. ખોટુડી વેસનર લોકો કોણ છે ખબર તમને? કે પોતાના ઘરમાં કંકાસ સોલ્વ ના કરતા એ આખી દુનિયાનો કંકાસ સોલ્વ કરવા નીકળ્યા છે. એ તેમના ઘરમાં શું હાલત છે કોઈને ખબર નહીં, પણ ઉપદેશ ઠોકે તારે એવા મોટા મોટા ઉપદેશ ઠોકે કે આપણને એમ લાગે કે વાહ શું ઉપદેશ આપે છે, આને તો ફોલો કરવો જોઈએ. લાખ નહીં, 10 25 લાખની કરોડ ફોલોવર એમના. અને એ લોકો એવી અનાપ શનાપ વાતો શીખાડે છે. એવી જ એક વાત મેં આ વિડીયોમાં જોઈ, ગધેડાને તાવ ચડે એવી વાત આ મેડમ કરી રહ્યા છે. સાંભળો તમે. કાગડો કોઈ દિવસ પોપટને પરણે છે? હા કે ના? એમ પાછા પૂછે છે. કાગડો કોઈ દિવસ પોપટને પરણે? હા કે ના? એટલે ભાઈ ના, એનો આખી પ્રજાતિ જ અલગ છે ભાઈ. પક્ષી છે એટલે બધા હરખા એવું થોડું. પક્ષી અને પછી એમાં પાછું માણસ જેવું થોડું છે યાર. એ પક્ષીઓ છે, અલગ અલગ પ્રજાતિ છે. અલગ અલગ પ્રજાતિ કઈ રીતે ભેગી કરવાની? એટલે ઉદાહરણ કેવું આપે જુઓ તમે. આ એક સાયકોલોજીકલ તમારા પર હુમલો કરે છે. આ જે ખોટુડી વેસનલ છે એ કે હા કે ના બોલો, એટલે તમે ના જ કહેશો કે પોપટ ને કાગડો કોઈ દાડો લગ્ન કરતા હોય? ના કરે. મોર કોઈ દિવસ હંસ જોડે લગ્ન કરે છે? એમ પૂછે છે. પાછી પૂછે, ના કરે. સિંહ કોઈ દિવસ હરણને પરણે? કેવા તર્ક કેવા! તો પછી આપણે પ્રાણીઓને પણ ખબર છે કે પોતાના જેવા સાથે ગોઠવાઈ શકાય. શું કે છે? પ્રાણીઓને પણ ખબર છે કે પોતાના જેવા સાથે ગોઠવાઈ શકાય. એક માણસ છે કે માણસની જાત છે કે સમજતો નથી. તો માણસમાં કઈ રીતે, માણસમાં કઈ પોપટ જેવા માણસ, પછી કાગડા જેવા માણસ કે પછી સિંહ જેવા માણસ એવો ફરક છે? માણસ છે. એની તુલના પક્ષીઓ અને પ્રાણીઓ સાથે ક્યાં કરે છે ભાઈ તું? આવી લોજિક વગરની ગધેડાને તાવ ચડે એવી વાતો કરે, એની પાછળનો સાયન્સ તમને ખબર છે? આ જાતિવાદ. તમે કહેશો દરેકમાં ઘુસાડવાની જાતિવાદ? હા છે જ. એનો એંગલ કયો છે જુઓ. આજે બોલી રહ્યા છે એનો એંગલ કયો છે? એંગલ એવો છે કે ભાઈ માણસે હંમેશા પોતાના જાતિના લેવલને જોઈને લગ્ન કરવાનું. આ મનુસ્મૃતિમાં લખેલું છે કે ભાઈ ઊંચા કુળનો, ઊંચી જાતિનો પુરુષ નીચી જાતિની સ્ત્રીને પરણી શકે, પણ નીચી જાતિનો વ્યક્તિ ઊંચી જાતિમાં ના પરણી શકે. આ પેલો સાયકોલોજીકલ મનોવિજ્ઞાન ખેલ જે મેં તમને આગળ સમજાયો. ઇન ગ્રુપ આઉટ ગ્રુપ. ઇન ગ્રુપ વાળાએ કીધું, આઉટ ગ્રુપ વાળાએ માની લીધું
કે હા આપણે એમનાથી લાવી શકીએ, આપણે આપી શકીએ. અને જે દીકરીઓ નીચી જ્ઞાતિના લોકો એમ પોતાને નીચી જ્ઞાતિના માની બેઠા છે એ માનવાનું બંધ કરી દે તો પછી આ લોકો શું કરશે? બીજો એંગલ રમાડશે. ના, તમે તો આવા જ કહેવાઓ, તમે સિક્કો મારવાનું કામ કરશે. જે હમણાં જગદીશ મહેતા વાળો કેસ આપણે જોયો. જગદીશ મહેતાએ શું કર્યું? સિક્કા મારવાનું કામ કર્યું. એવો જ આ સિક્કો મારવાનું કામ કરી રહ્યા છે આ બેન પણ. કહી રહ્યા છે શું? કે પોપટ કોઈ દાડો કાગડા સાથે પરણે. કઈ હલકી કક્ષાનું મટીરિયલ ઉપયોગમાં લે છે કે આવી બિલકુલ વાહિયાત વાતો આ લોકો કરતા હોય છે. સિંહ અને હરણની વાત તમે માણસ સાથે લાગુ પાડો છો. માણસ અલગ પ્રજાતિ, હરણ અલગ પ્રજાતિ, સિંહ અલગ પ્રજાતિ. એ અલગ અલગ પ્રજાતિ વચ્ચેનો સંબંધ કેવી રીતે સ્થાપી શકાય? આ લોકો એવું કહેવા માંગે છે કે શું અમેરિકાનો પુરુષ હશે અને ચીનની મહિલા હશે, સંબંધ બાંધશે, બાળક પેદા નહીં થાય? શું નેપાળનો પુરુષ હશે, શ્રીલંકાની મહિલા હશે તો બાળક પેદા નહીં થાય? એવું કહેવા માંગે છે? તો પછી કહેવા શું માંગે છે આ બેન? કેમ કે માણસ કોઈ પણ દુનિયાની અંદર માણસ માણસ છે, પ્રજાતિ છે, કુદરતી વાત છે મિત્રો. આપણે તો એ જે તર્ક રજૂ કરી રહ્યા છીએ, તર્કનો જવાબ આપી રહ્યા છીએ. સિંહ કોઈ દિવસ હરણ સાથે પરણે? અરે ભાઈ, કેવી ગધેડાની તાવ ચડે એવી વાત કરો છો? માણસો માણસ સાથે લગ્ન કરે, પણ માણસોમાં જાતિ જોઈને લગ્ન કરે એવો ખેલ આ લોકોએ ઘુસાડી આપ્યો. કારણ શું? કે કોઈ દિવસ એકતા ના બને. સામુદાયિક એકતા તૂટેલી જ રહે, વેર વિખેર જ રહે. અને વેર વિખેર લોકો પર આરામથી શાસન કરી શકાય. જો બધા એકજૂટ થઈ જાય તો શાસન કરવું અઘરું પડે. મુઠ્ઠીભર લોકો છે એ. તમે 70% છો, પેલા લોકો 4% છે. 4% લોકો 70%ને સમજાઈ રહ્યા છે કે તમારે આમ કરવાનું, તેમ કરવાનું. પ્રાણીને પણ ખબર છે કે પોતાના જેવાની સાથે ગોઠવાઈ શકાય, તો પછી માણસ કેમ નથી સમજતો? આ તમારે તમારા બાળકોને સમજાવવાનું છે. જોયું એમાં શું બોલ્યા? વિડીયોમાં શું બોલે છે? તમારે તમારા બાળકોને સમજાવવાનું. મતલબ કે અમે અમારા બાળકોને નહીં સમજાય, તમે આઉટ ગ્રુપ વાળા તમારા બાળકોને સમજાવો. આ ઇન ગ્રુપ વાળા જેટલા પણ ખોટુડી વેશનલ લોકો છે એનો શ્રોતા વર્ગ કોણ છે? આઉટ ગ્રુપ વાળા, ઓબીસી, એસટી, એસસી સમુદાયના લોકો. પેલા ઉપદેશક બની જાય છે, આ લોકો ઉપદેશ મેળવનારા બની જાય છે. પેલા લોકો એમ કહે છે કે અમે ઊંચા એટલે અમે જે કરીએ લીલા કહેવાય. ઊંચા સમુદાયનો વ્યક્તિ કોઈ દિવસ કશામાં માનતો નથી, પણ નીચા સમુદાયના લોકોને એણે જ કીધું છે, નીચા સમુદાયના ઊંચા સમુદાયના નક્કી કોણે કર્યું? આ ઇન ગ્રુપ વાળાએ કીધું કે તમે નીચા, આ લોકોએ કીધું કે હા અમે નીચા, સ્વીકારી લીધું. સ્વીકાર્યું ત્યાં હાર શરૂ થઈ. એટલે હવે સમય બદલાઈ રહ્યો છે. હવે આઉટ ગ્રુપ વાળા ભેગા થઈ રહ્યા છે, સંગઠિત થઈ રહ્યા છે. આ લોકોને ડર લાગી રહ્યો છે. તો આવી ખોટું ઇન્વેશનલ વાતો કરીને કહેવાય ને મગજોની અંદર એવો કચરો ભરવામાં આવી રહ્યો છે. એની સામે અમે આ જાગૃતિનું કામ કરી રહ્યા છીએ. એટલે મીડિયા ચેનલો હોય, ન્યૂઝ ચેનલો હોય કે પછી આવા ખોટું ઇન્વેશનલ લોકો હોય, આ બધા ઇન ગ્રુપવાળા કહેવાતા ઊંચા લોકો, કહેવાતા ઊંચા વર્ગના લોકો છે, જે તમને અનાપ શનાપ બધી ષડયંત્રપૂર્વક વાતો શીખાડી રહ્યા છે. અને જાત જાતના માખણ મલાઈ ચોપડેલા ઉપદેશો તમને લાગે છે સારા, પણ એ હુમલો કઈ કરે છે? મગજ પર. કે આપણે તો આવું જ હોય, આપણે તો તેવું જ હોય. કોણે કીધું? તો કે પેલા લોકોએ. કોણે? પેલા લોકો કયા લોકો? પેલા ષડયંત્રકારી લોકો, જે ઈચ્છે છે કે તમે જાત જાતની વાતો માનતા જ રહો, પછાત જ રહો, તમે જાગૃત ના થાવ, સંગઠિત ના થાવ. આ જે ખેલ ચલાવી રહેલા લોકો છે એ હંમેશા એમની ચેનલોમાં બક્ષીપંચ ઓબીસી સમુદાયના લોકોને બહાર જ રાખે છે. હીરો બનાવતા નથી. એમની જોડે હીરો બનાવશે એવી અમને તો અપેક્ષા છે જ નહીં. અમે એવી અપેક્ષા રાખતા પણ નથી. અમે ઈચ્છીએ છીએ કે જે દિવસે અમારા લોકો જાગૃત થઈ જશે, સંગઠિત થઈ જશે, અમારામાંથી ઘણા હીરો પેદા થશે. તમારા સર્ટિફિકેટની હવે જરૂર નથી.